તો આપણે અધૂરો ક્વેશ્ચન છે જોઈએ આગળ હવે હેટ્રોજીનિયસનેસ એ વાળો જે ફર્સ્ટ આપણે એક જોતા હતા એમનો જે પાર્ટ કેરેક્ટરિસ્ટિક છે એ તો હેટ્રોજીનિયસનેસનું જોઈએ તો કે ઇટ ઇઝ ધીસ હેટ્રોજીનિયસનેસ ઓફ ઇંગ્લિશ વિચ હેઝ મેડ ઇટ એન attractive vehicle for the expression of thought of the major part of the world today કે એમનું જે આ વિવિધતાપણું છે એના લીધે છે ઇંગ્લિશને શું છે તો કે અટ્રેક્ટિવ વ્હીકલ તરીકે છે જોવામાં આવે છે એટલે છે માણસને દરેક ઉપર શું તો કે એની એક્સપ્રેશન ઓફ થોટ છે એ વધી જાય અને ઓફ ધ મેજર પાર્ટ ઓફ ધ વર્લ્ડ ટુડે અને અત્યારે જે દુનિયાનો જે મુખ્ય પાર્ટ છે એ આ બની જાય કે તમને સારી રીતના છે તમે એક્સપ્રેસ કરી શકો તમારી લેંગ્વેજને છે કારણ કે એની અંદર વિવિધતા પણ હોય જે દેશની અંદર જઈએ તો એ દેશવાળા થોડું એની અંદર ચેન્જીસ કરે એટલે એના શું થાય છે કે પોતાના વિચારો છે સારી રીતના રજૂ કરી શકે અને એમાં હવે બીજો એક ટોપિક છે જોઈએ તો સિમ્પ્લિસિટી ઓફ ધ અનફ્લેક્શન કે અનફ્લેક્શન એટલે એમનું જે વલણ હોય એની જે સાદગીપણું છે એ જોઈએ આપણે તો ધ સિમ્પ્લિસિટી ઓફ ધ અનફ્લેક્શન્સ means English language has the as with which it shows the relationship of the words in the sentence with only the medium of the change in their shapes or the variation of ending કે તમે જે સિમ્પ્લિસિટી ઓફ અનફ્લેક્શનનું જોઈએ કે ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ કે બહુ સરળ છે કે ઇટ શોઝ ધ રિલેશનશિપ ઓફ વર્ડ કે જે શબ્દોના છે એ સંબંધ બતાવે અને એ કહે તો કે સેન્ટેન્સની અંદર કે વિચ ઓનલી ધ મિનિમમ ઓફ ચેન્જ ઇન ધેર શેપ ઓર વેરિએશન ઓફ એન્ડિંગ કે તમે એનો છે થોડો ઘણો ખાલી એના શેપમાં ચેન્જીસ કરો તો એનું જે વેરિએશન હોય એ કેવું થાય એ પણ એન્ડિંગ એ પણ અલગ થઈ જાય કે તમે કોઈ વસ્તુની શબ્દની પાછળ કંઈ વસ્તુ લગાડો તો એ બદલી જાય એનું મિનિંગ છે બદલી જાય થોડું જ તમે ચેન્જીસ કરો ત્યાં તો કે ફોર ઇન્સ્ટન્સ કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે બાય યુઝિંગ આઈએનજી continuity of an actions can be indicated and at the same time by the using some preposition with it the complexions of the work can also be indicated તો તમે જો તો કે કોઈ શબ્દ હોય એની પાછળ તમે આઈએનજી લગાડો વર્બની પાછળ તો એ કન્ટિન્યુટી બતાવે જે સાતત્યપણું જે શરૂ છે એક્શન શરૂ છે એવું બતાવે અને એટ ધ સેમ ટાઈમ જો તમે એની સાથે કોઈ નામ ઉપયોગી અવયવ પ્રિપોઝિશનનો ઉપયોગ કરો તો જે કમ્પ્લિટેશન ઓફ વર્ક કેન ઓલ્સો બી ઇન્ડિકેટેડ કે જે વર્કનું જે કમ્પ્લિટેશન હોય એ છે પણ સાથે તમને બતાવે કે કોઈ એક્શન છે કોઈ ક્રિયા છે એ શરૂ છે એવું તમારે અત્યારે બતાવી દે કે આઈએનજી લગાડો પછી તમે પ્રિપોઝિશનનો ઉપયોગ કરો એટલે જે શબ્દની પાછળ તમે કોઈ પ્રિપોઝિશન આગળ લગાડો અથવા તો તમે પ્રિફિક્સ અથવા સફિક્સ લગાડો તો પણ શબ્દનો જે મતલબ છે બદલી જાય એમ અહીંયા કહેવામાં આવે છે એન્ડ ફોર એક્ઝામ્પલ ઇન ધ સેન્ટેન્સ રામ ઇઝ ગોઈંગ ધેર કે રામ છે ત્યાં જાય છે કે ઇઝ ગોઈંગ ધેર એટલે અહીંયા છે એક્શન છે એ શરૂ છે બીજું એવું છે કે ઓન ગોઈંગ ધેર કે ત્યાં જઈએ ત્યારે રામ મીટ્સ હિઝ ફ્રેન્ડ કે રામ એના મિત્રને મળે છે તો સેન્ટેન્સ છે કે ધીસ ટાઈપ ઓફ સિમ્પ્લિસિટી ઇઝ નોટ ફાઉન્ડ ઇન ધ હોમોજીનિયસ લેંગ્વેજ ઓફ યુરોપિયન કન્ટ્રીઝ કે આ પ્રકારની સમરૂપતા છે જે યુરોપિયન કન્ટ્રીઝની અંદર છે એ જોવા નથી મળતી ત્યાં છે અલગ અલગ રીતના એને લેવામાં આવે છે એક સરખી રીતના એને જોવામાં નથી આવતી તો ત્રીજો પોઈન્ટ છે ફિક્સ વર્ડ ઓર્ડર કે જે શબ્દોની સાચી ગોઠવણી છે એન્ડ inflected language like Latin or Russian can afford to be the fairly free in the arrangement of its words કે an inflected લેંગ્વેજ લાઈક લેટિન કે લેટિન અને રશિયનનો જો તમે એનાથી જો જોઈએ એનાથી જોડાણ ઇન્ફેક્ટેડ થયેલા તો કેન અફોર્ડ ટુ બી ધ ફેરલી ફ્રી ઇન ધ અરેન્જમેન્ટ ઓફ વર્ડ કે શબ્દોની ગોઠવણીની અંદર એ છે એકદમ ફ્રી હોય સાવ અને in Latin and Russian the inflections indicate clearly the proper relationship in the sentence તો હવે આગળ જોઈએ આપણે તો જોઈએ તો કે in Latin and Russian the inflections indicate clearly the proper relationship in the sentence and ambiguity is easily avoided કે જે તમે લેટિન અને રશિયન ભાષાની અંદર આપણે જોઈએ તો કે જે એમનું વલણ હોય ઇન્ડિકેટ્સ ક્લિયરલી ધ પ્રોપર રિલેશનશિપ ઇન ધ સેન્ટેન્સ કે તમને
સેન્ટેન્સની અંદર પ્રોપર રિલેશનશીપ છે એ બતાવી હોય શબ્દોની. ઇન ધ સેન્ટેન્સ એન એમ્બિગિટી ઇઝ ઇઝીલી અવોઇડેડ, કે જે એની અસ્પષ્ટતા હોય એ બહુ સરળતાથી એને ટાળી દીધી હોય. એટલે એનું જે લેંગ્વેજનું એનું સેન્ટેન્સ છે એ એકદમ ક્લિયર હોય, કે એની અંદર કોઈ મિશ્ર ના હોય. અને ઇન ઇંગ્લિશ there is a fixed word order in the most of the sentence as follows, કે ઇંગ્લિશ ભાષાની અંદર મોસ્ટ ઓફ જે વર્ડ ઓર્ડર હોય એની માટે ફિક્સ ઓર્ડરની અંદર સેન્ટેન્સ છે ગોઠવેલા હોય. અને બધા સેન્ટેન્સની છે એક સેન્ટેન્સ પેટર્ન હોય. તો સેન્ટેન્સ હોય ઇઝ ઇક્વલ ટુ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો કે સેન્ટેન્સ હોય એની અંદર તમે સબ્જેક્ટ હોય, વર્બ હોય અને ઓબ્જેક્ટ હોય. સબ્જેક્ટ હોય એટલે કરતા હોય, પછી ક્રિયાપદ હોય અને કર્મ હોય, અને પ્લસ અધર કે અધર વસ્તુ જે શબ્દ હોય એ હોય. ત્યારે છે સારી એ સેન્ટેન્સ પેટર્ન છે એ બને, શબ્દની ગોઠવણી સાચી હોય ત્યારે. ધ ડોગ બીટ ધ બેગર, કે આ સેન્ટેન્સ છે તો કે ડોગ બીટ ધ બેગર, કે કૂતરાએ છે બેગરને ભિખારીને છે કરડી ગયું. ઇન ધીસ સ્ટેટમેન્ટ ઇફ વી ચેન્જ વર્ડ ઓર્ડર ધ મિનિંગ ચેન્જ ટુ, કે જો આપણે ખાલી વર્ડ ઓર્ડર ચેન્જ કરશું, શબ્દ આડા કરશું ખાલી, તો આખો એનો મિનિંગ ફરી જશે. એક્ઝામ્પલ તરીકે ધ બેગર બીટ ધ ડોગ, કે જે ભિખારી છે એને કૂતરાને કરડ્યું. તો છે તમે ખાલી બે જ શબ્દ આપણે ચેન્જ કર્યા, તો વર્ડ ઓર્ડર આખો જે ખાલી ચેન્જ કર્યો આપણે એના લીધે આખો શબ્દનો મિનિંગ છે એ બદલી જાય. તો ચોથો પોઈન્ટ છે એ જોઈએ, ધ યુઝ ઓફ ધ પેરાફિક્સિસ એન્ડ ધ પ્રિપોઝિશન્સ, કે જે પેરાફિક્સિસ એટલે જે ફકરાનું આપણે શાબ્દિક રૂપાંતરણ કરતા હોય એ, અને પ્રિપોઝિશન જે નામ ઉપયોગી અવયવોનો ઉપયોગ કરતા હોય એ શબ્દ એ છે સેન્ટેન્સમાં કેવી રીતના યુઝ કરવામાં આવે. તો કે અનધર ક્વોલિટી ઓફ ધીસ લેંગ્વેજ ઇઝ ધ યુઝ ઓફ ધ પેરાફિક્સિસ એન્ડ ધ પ્રિપોઝિશન્સ, કે બીજી ક્વોલિટી આ લેંગ્વેજની છે તો કે જે આપણે આનો યુઝ કરીએ છીએ, જે ફકરાનું શાબ્દિક રૂપાંતર કરીએ છીએ, પ્રિપોઝિશનનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એ છે. તો ઇન અ લેંગ્વેજ લાઈક ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો કે ધેર આર મિનિમમ ઓફ ધ અનફ્લેક્શન્સ, તો એની અંદર બહુ ઓછા છે એ અનફ્લેક્શન્સ છે, એટલે એના જે વલણ રહેલા હોય બહુ ઓછા છે. and it is a quite natural that we have roundabout ways of saying things, કે it is quite natural કે વસ્તુ શાબ્દિક છે, કે આપણે ઘણી વસ્તુ જે કહેતા હોય ways of saying એની અંદર અલગ ચક્કર રહેલો હોય, મતલબ કે આપણે જે કહેતા હોય રાઉન્ડ અબાઉટ કે અલગ રીતના કહી શકતા હોય. and the use of prepositions is made to take a place of the lost inflections, અને જે અનફ્લેક્શન એટલે જે શબ્દોની સાચી ગોઠવણી ન હોય અથવા જેનું વલણ આખું બદલાઈ જતું હોય શબ્દોનું, કે પ્રિપોઝિશનનો તમે ઉપયોગ કરો ત્યારે એ રાઈટ જગ્યાએ જે લોસ્ટ અનફ્લેક્શન હોય એ આપણને મળી આવે. and the use of preposition is made to take the place of the lost inflections, કે જે શબ્દોના જે ઘટતા મિનિંગ હોય એ ત્યાં મળી જાય પ્રિપોઝિશનના મતલબથી. the English simplified verb uses periphrases and compound tenses made with an auxiliary verb to replace a more elaborate system of tense that existed, કે જે ટેન્સ હોય છે ઇંગ્લિશ સિમ્પ્લિફાઈડ ધ વર્બ, કે જે ક્રિયાપદ હોય એનું જે તમે પછી શાબ્દિક એનું રૂપાંતર કરો ફકરાનું પેરાફ્રેસિસ, એન જે સંયોજનો હોય જે ટેન્સ હોય મેડ વિથ જે ઓક્ઝિલરી વર્બ હોય જે સહાયકારક ક્રિયાપદો હોય, ટુ રિપ્લેસ મોર ઇલેબરેટ સિસ્ટમ ઓફ ટેન્સ દેટ ઇઝ એક્ઝિટ, કે એને જે રિપ્લેસ કરવા માટે, કે જે બહુ ઇલેબરેટ એટલે વિસ્તૃત કરીને જે સિસ્ટમ બતાવી હોય ટેન્સ દેટ એક્ઝિટ હોય એને તમે દૂર કરી શકો. તો આ છે ચોથો પોઈન્ટ હતો. હવે પાંચમો પોઈન્ટ છે આગળ આપણે જોઈએ. તો જે પાંચમો પોઈન્ટ છે લાસ્ટ પોઈન્ટ, તો વેરાયટી ઓફ ધ ઇન્ટિનેશન એટલે જે લયબદ્ધ તાલબદ્ધ જે હાલતું હોય એ. તો કે જનરલી સ્પીકિંગ ઇન્ટિનેશન્સ આર યુઝડ ઇન ધ સ્પોકન લેંગ્વેજ, કે સ્પોકન લેંગ્વેજ જે લયબદ્ધ રીતના બોલાતી હોય એની અંદર છે વધારે આ લયનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ અ ક્વોલિટી ઓફ એની લેંગ્વેજ વિચ હેઝ ગોટ ધ લીસ્ટ નંબર ઓફ ઇન્ફ્લેક્શન્સ, કે એમના જે તમે ક્વોલિટી ઓફ લેંગ્વેજ હોય કે એની અંદર જે એના વલણો રહેલા હોય એ છે લિસ્ટ જે બહુ ઓછા બતાવે છે આપણને. અને ઇન ઇંગ્લિશ વી હેવ ડેવલપમેન્ટ ઓફ ન્યૂ વેરાયટીઝ ઓફ ધ ઇન્ટિનેશન્સ ટુ એક્સપ્રેસ ધ
શેડ્સ ઓફ મિનિંગ વિથ ધીસ ક્વોલિટી. કે તમે ઇંગ્લિશની અંદર જુઓ તો કે વી હેવ ડેવલપમેન્ટ ઓફ અ ન્યૂ વેરાયટીઝ, કે આપણે છે એક નવા જ પ્રકારની છે વેરાયટીઝ છે ડેવલપમેન્ટ કરી હોય કે જે લયબદ્ધ હોય. એટલા માટે શું થાય, ટુ એક્સપ્રેસ ધ શેડ ઓફ મિનિંગ, કે જેનો અર્થ હોય એ તમે મિનિંગ છે સારી રીતના અને વિથ ક્વોલિટીથી તમે એને એક્સપ્રેસ રજૂ છે કરી શકો. ઇંગ્લિશ કમ્સ વેરી ક્લોઝ ટુ ધ ચાઇનીઝ લેંગ્વેજ ઇન વિચ વર્ડ સીમ્સ ઓલમોસ્ટ લાઇક ઇન ધેર શેપ. કે ઇંગ્લિશ છે એ બહુ નજીક છે શેનાથી, તો કે ચાઇનીઝ લેંગ્વેજ છે એનાથી. ઇન વિચ વર્ડ સીમ્સ ઓલમોસ્ટ લાઇક ઇન ધેર શેપ્સ, કે શબ્દ હોય એ તમને એવું લાગે કે બધા શેપમાં છે. બાય ઇન્ટનેશન્સ ધેર મિનિંગ બીકમ અ ડિફરન્ટ ફ્રોમ અધર વર્ડ્સ. અને તમે જો લયબદ્ધની રીતના જુઓ તો કે એના જે મિનિંગ હોય એ કેવા હોય, તો કે ડિફરન્ટ ફ્રોમ અધર વર્ડ, કે બીજા શબ્દથી એના મિનિંગ છે અલગ હોય. શબ્દ ભલે સેમ ઘણી વખત હોય. And all these characteristics of English language have played an important role in making it rightly international language. અને આ બધા જે કેરેક્ટરિસ્ટિક છે એમના લક્ષણો છે એ ઇંગ્લિશને શું તો કે બહુ મોટો રોલ પ્લે કરે છે ઇંગ્લિશને ઇન્ટરનેશનલ લેંગ્વેજ બનાવવા માટે. તો આ છે આપણો જે ક્વેશ્ચન હતો એ પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવો ક્વેશ્ચન છે એ જોઈએ.